તો મિત્રો આજે થઈ ગયો છે ચેલેન્જનો 10મો દિવસ। આપણે કરવાના છે 30 વિડીયોના માધ્યમથી ચેનલ મોનેટાઈઝ। તો શું લાગે છે તમને બધાને કે મારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થશે કે નહીં થાય? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો આજનો ટોપિક રહેવાનો છે કે ભારતના સૌથી મોટા યુટ્યુબર એટલે કે સૌરવ જોશીની પ્રતિ દિવસ ઇન્કમ કેટલી છે, એમની પાસે કેટલી કાર છે અને એક સામાન્ય પરિવારમાં નહીં આવતો છોકરો ભારતનો સૌથી મોટો યુટ્યુબર કઈ રીતે બન્યો, સંપૂર્ણ માહિતી તમને બધાને જાણવા મળી જવાની છે। અને પ્લસ તમને આ વિડીયોની અંદર મોટિવેશન પણ મળી રહેવાનું છે। તો બસ તમારે બધાને ખાલી એક જ કામ કરવાનું છે, મસ્ત પ્યારી સી કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયોને આખો જોજો, જેથી કરીને તમારું પણ સપનું યુટ્યુબર બનવાનું તો જલ્દીથી પૂરું થાય। તો સૌથી પહેલા સૌરવ જોશીભાઈનો જન્મ થયેલો છે ઉત્તરાખંડની અંદર અને એમને યુટ્યુબની અંદર શરૂઆત કરી ડ્રોઈંગથી। ડ્રોઈંગ કરતા હતા, બધી પેન્ટ કરતા હતા। પછી એમને એક દિવસ એ ઉદ્યોગ લેડો આપણે આમાં વ્લોગિંગની શરૂઆત કરીએ અને લગભગ મને યાદ છે તો હું 100 દિવસની એમને ચેલેન્જ લીધી કે 100 દિવસ સુધી આપણે લગાતાર નો ગેપ, નો શરમ, કશું રાખવાનું નહીં અને આપણે 100 દિવસ સુધી લગાતાર 100 વિડીયો અપલોડ કરવાના અને એમની વ્લોગિંગની શરૂઆત કરી નાખી। શરૂઆતમાં તો મારા ભાઈ ખાસ વ્યૂઝ નતા આવતા, પણ એમને હાર ના માની અને વિડીયો અપલોડ કરતા જ રહ્યા। ઘણા બધા મિત્રો મજાક પણ ઉડાડતા રહ્યા, પણ એમને કોઈની સામે જોયું નહીં, બસ ખાલી દરરોજ વિડીયો અપલોડ કરતા રહ્યા અને ધીમે ધીમે એમની ચેનલ ઉપર લાખો નહીં પરંતુ કરોડો સબસ્ક્રાઈબર ઊભા થઈ ગયા અને કરોડો વ્યૂઝ આવવા મળ્યા। આ મારા ભાઈ કોઈ એક દિવસની અંદર નથી, ઓના પાછળ મેઇન કારણ એટલું જ છે કે એમની કન્સિસ્ટન્સી અને રોજ કોન્ટેન્ટ એવા આપતા રહ્યા પબ્લિકને। તો ભાઈ આપણે તો શું વાત કરવાની છે કે સૌરવ જોશીની પ્રતિ દિવસની ઇન્કમ કેટલી છે? તો સૌથી પહેલા હું તમને બધાને એ જણાવી દઉં કે સૌરવ જોશીભાઈ યુટ્યુબની અંદર યુટ્યુબ એડ્સ, સ્પોન્સરશિપ અને બ્રાન્ડ ડીલના માધ્યમથી લાખો રૂપિયા કમાય છે કે કરોડો રૂપિયા કમાય છે। હું તમને બધાને એકદમ પ્રોપર કહી દે, મતલબ પ્રોપર તો હું ના કહી શકું કે હું તમને બધા છે ને સોશિયલ મીડિયા ઇન્ડસ્ટ્રીઝ અને પ્લસ જેટલા વ્યૂઝ આવે છે, જેટલી ચેનલની અંદર વ્યૂઝ દેખાય છે એ માધ્યમથી હું તમને બધાને જણાવું તો પ્રતિ દિવસની ઇન્કમ એમની થાય છે 2 લાખથી વધારે। અને જો વિડીયોની અંદર કોઈ બ્રાન્ડ ડીલ કરે છે અથવા તો કોઈ સ્પોન્સર કરે છે, પ્રતિ દિવસની ઇન્કમ થઈ જાય છે 10 લાખથી પણ વધારે ખાલી એક જ દિવસની। વિચાર કરો મારા ભાઈ, કારણ કે એમને છે ને ડેલી વ્લોગ નાખે છે અને જૂના વ્લોગ પણ બધા ચાલુ જ છે। અને મેઇન વસ્તુ તમારે યાદ રાખવાની, કોઈ પણ યુટ્યુબર હોય, કોઈ પણ મોટો ઇન્ફ્લુએન્સર હોય તો દરેક છે ને પોતાની ઇન્કમ પોતે જ જાણતું હોય, કારણ કે એવી કોઈ વેબસાઇટ નહીં કે તમને પ્રોપર ઇન્કમ જણાવી દે। સમજી લો કે હું યુટ્યુબર, હું તો એટલો બધો કોઈ મોટો યુટ્યુબર નહીં મારા ભાઈ, તો મારે છેલ્લા 3-4 વર્ષથી લગાતાર હું મહેનત કરી રહ્યો છું અને મહેનત કરતું જ રહી મારા ભાઈ, જો સુધી આપણને સફળતા નહીં મળે અને સફળતા મળ્યા પછી કોઈ બેસી ના જવાનું હોય યાર, મતલબ કન્ટિન્યુ તમારે ચાલુ જ રાખવાનું હોય। તો મિત્રો સૌરવ જોશી જોડે અનેક મોંઘી કાર છે, પ્લસ એમને ઘણું બધું મેળવી લીધું છે। લગભગ એક વિડીયોમાં એમને ઉકી દીધું કે અત્યારે હાલ હું વિડીયો બનાવવાના બિલકુલ બંધ કરી દઉં ને તો અમારું આખું જીવન મસ્ત ન ભીજાય એવું છે। એટલી બધી એમને ઓલરેડી ઇન્કમ કરી ચૂક્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી। આમ તો એ બધા વિચાર કરો, કદાચ જો એ ભાઈ કોઈ નોકરી કરતો હોય તો આ બધું કરી શકો। યુટ્યુબ પર વિડીયો બનાવવાનો છે ને એક મોટો ફાયદો છે કે ભાઈ તમે તમારા પરિવાર જોડે રહી શકો। બાકી સમજી લો ભાઈ આપણે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે નોકરી કરતા હોય તો આપણે કોઈ પરિવાર જોડે રહી શકીએ નહીં, કારણ કે આપણે તો રહેતા હોય તો આપણે એટલી બધી સેલેરી ના હોય, વધારે માં તો 20,000, 25,000, 30,000 રૂપિયા, એમાં તો રૂમનું ભાડું કયો, લાઇટ બિલ કયો, બીજો અન્ય ખર્ચો કયો, તમારો પોતાનો પર્સનલ, એમ કહીને બિચારા બેરી તો પૈસા બચતા હોય અને પછી આપણા ફેમિલીને તો લઈને જતા રહીએ તો પછી શું બચે યાર? કશું ના બચે ને। પણ ઓના અંદર તમારો મહત્વપૂર્ણ ફાયદો એ હોય છે કે તમે પોતાની ફેમિલી જોડે રહી શકો। ઘણા મિત્રો શું કરી, મને ખબર છે કે ભાઈ આ વિડીયો જોઈને છે ને ઘણા બધા મિત્રો યુટ્યુબ પર વિડીયો બનાવવાના ચાલુ કરી દે, પણ કન્સિસ્ટન્સી નહીં રહે, કારણ કે 10 વિડીયો બનાવ્યા અને પછી વ્યૂઝ નહીં આવે, ના સબસ્ક્રાઈબર વધી, એટલે હું કરી યુટ્યુબ છોડી દે, વિડીયો બનાવવાના બિલકુલ બંધ કરી દે। પણ સૌરવ જોશી ભાઈ વિશે હું એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે એમને આખું એમનું જીવન બદલી નાખ્યું અને એમના એકલાનું નહીં ભાઈ, આખા પરિવારનું જીવન બદલાઈ ગયું। અને આ બધું મારા ભાઈ કોઈ એક દિવસની અંદર નથી થયું। સૌરવ જોશી પાસે કોઈ ટેલેન્ટ નથી મારા ભાઈ, તમે સમજતા હોય કે ભાઈ જોડે કોઈ ટેલેન્ટ છે, પણ એમના જોડે એક વસ્તુ શીખ્યા જેવી છે કન્સિસ્ટન્સી। લગભગ એની અંદર 2100-2200 જેવા વિડીયો લગભગ એમને પોસ્ટ કરેલા છે, ડેલીનો એક વિડીયો। હવે સમજી લો કે કોઈ વિડીયો બનાવવા કોઈ નોર્મલ વાત નહીં યાર, રોજ વિડીયો બનાવવા, કંઈક ને કંઈક નવું લાવતું રહું જેથી કરીને પબ્લિકને ગમતું રહે યાર। ભાઈ આજે કરોડો લોકો સૌરવ જોશીભાઈને ઓળખે છે। ઘણા મિત્રો આ વિડીયો જોઈને અને એવું લાગે કે કાશ હું પણ આવું કરી શકતો હોત, મારું જીવન આખું જલસાવાળું હોય, લક્ઝરી લાઈફ હોય, તો આ બધું કોઈ એક દિવસની અંદર થતું નથી, કારણ કે સોશિયલ મીડિયા કરવું અને એમાં પણ ખાસ યુટ્યુબ કરવું મારા ભાઈ એ તો નોર્મલ વાત છે નહીં, કારણ કે હું ખુદ પોતે કરી રહ્યો છું। લગભગ છેલ્લા 3 વર્ષ થઈ ગયા, લગભગ 3 વર્ષ તો થઈ જ જશે મારા ભાઈ, કારણ કે પહેલા તો હું વ્લોગ 1, વ્લોગ 2 એ રીતે લખતો હતો, લગભગ 400 કે એટલા વ્લોગ થયા ને પછી મેં બધું લખવાનું બંધ કરી દીધું હતું અને મેં એકદમ નવી ચેનલ બનાવી।
તો યાદ રાખો મારા ભાઈ કે સૌરવ જોશી પહેલાં એક સામાન્ય વ્યક્તિ હતા, પણ એમની વિડીયો બનાવવાના ચાલુ કરે તો પહેલાં 100 વ્યૂ આવ્યા હી, પછી 200થી આવી, પછી 500, 50,000, 20,000, 15, 20 લાખ, 5 લાખ, મતલબ ધીમે ધીમે એમના વ્યૂઝ વધતા જ્યાં અને સબસ્ક્રાઈબર વધતા જ્યાં. એટલે યુટ્યુબ પર તમારે વિડીયો બનાવવા હોય ને, મેન વાત એ છે કે ભાઈ તમારે ધીરજ રાખવાની. કારણ કે યુટ્યુબ શું કરે છે ખબર છે? તમારી ધીરજ ચેક કરે કે ભાઈ હા આ ભાઈ આટલા સુધી ટકી રહ્યો, આ બહુ રોજ વિડીયો નાખે છે, આની કન્સિસ્ટન્સી સારી છે, તો એક દિવસ છે ને યુટ્યુબ પોતે તમારા વિડીયો સજેસ્ટ કરશે, લોકો જોડે પહોંચાડશે, રિકમેન્ડેડ કરશે અને તમારી ચેનલ જલ્દીથી ગ્રો થશે. પણ ઓના માટે છે ને મારા ભાઈ સમય લાગે યાર. એક દિવસની અંદર તો 100% નહીં થાય. સમય લાગશે પણ થશે ખરું, થશે 100%, પણ વાર લાગશે. તો ભાઈ તમે તમારા અંદાજ મુજબ કહેજો કે ભાઈ સૌરવ જોશીભાઈની ઇન્કમ કેટલી છે, મહિનાની ઇન્કમ કેટલી છે, તો એ બધા ખાલી કમેન્ટ કરીને તમારા અંદાજ મુજબ જરૂરથી જણાવજો. બાકી આપણે ખાલી એક અંદાજ જણાવીએ વિડીયોના એન્ડમાં. તો દેખો મારા ભાઈ 5 લાખ રૂપિયા આપણે રાખીએ, બરાબર છે? દિવસની 5 લાખ રૂપિયા રાખીએ આપણે, તો કરીએ 5 ગુણ્યા 30, તો 1,50,00,000 રૂપિયા ઇન્કમ થાય. એટલી જ થાય ને ભાઈ? 5 લાખ ગુણ્યા 30 એટલે હો 1,10,000, 10,000, લાખ, 10 લાખ ને 1,50,00,000 રૂપિયા ખાલી એક જ મહિનાની ઇન્કમ થાય. બાકી તમે સમજી લો મારા ભાઈ, એમના જોડે ઇન્સ્ટાગ્રામ પણ છે. એટલા માટે કહેતા હતા, આમ ખબર પડી કે ના પડી, કે એક જ મહિનાની ખાલી જો 1,50,00,000 રૂપિયા એપ્રોક્સ ઇન્કમ થતી હોય તો એ બધા વિચાર કરી લો મારા ભાઈ કે યુટ્યુબ કરાય કે ના કરાય. હા, શરૂઆતમાં સમય 100% લાગશે, દરેકને લાગશે. હું તો કહું છું કે શરૂઆતમાં છે ને કોઈના જોડે સારો ફોન નહીં હોય, સારો કેમેરો નહીં મળે, પછી તમારા જોડે કોઈ સપોર્ટર નહીં મળે. ઘણા બધા મિત્રોને તો કેવું થતું હોય છે, પોતાનો પરિવાર જ સપોર્ટ નહીં કરતો. મારે તો સારું છે ભાઈ, મારો પોતાનો પરિવાર સપોર્ટ કરે છે. બાકી પહેલાં તો પરિવાર સપોર્ટ ના કરે, કોઈ ભાઈબંધ એવા ના મળે જે તમારો વિડીયો ઉતારી હાલે, કે જે તમારો વિડીયો શૂટ કરી હાલે. બીજા નંબરમાં તમને શરમે આવતી હોય પાછી. સમજી લો કે આપણે કોઈક જગ્યાએ જ્યાં છીએ, આપણે વ્લોગર બન્યા, બરાબર છે? તો વ્લોગરને બહુ તકલીફ પડતી હોય છે. કોઈક આપણે સારી જગ્યાએ જ્યાં, કો તો કોઈ લગ્નમાં જ્યાં, તો બધા એન્જોય કરતા હોય પૂરેપૂરો. કારણ કે બધા પોતપોતાના રીતે પૈસા કમાય છે અને આપણે આ રીતે ફોન આવી રહ્યા હોય કે ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, આજ હું આવ્યો છું, તે આવ્યો છું. એટલે આપણા પાસે છે ને થોડી શરમ આવે. એટલે છે ને યુટ્યુબ પર વાયરલ થવું હોય, યુટ્યુબ પર સક્સેસ તમારે મેળવવી હોય તો પહેલાં તમારે શરમ તોડી નાખવી પડે. કારણ કે તમારે એવું હોય ને તો એક વસ્તુ તમારે ચેક કરવાની, એક વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર નાખો અને એની વિડીયો તમે યુટ્યુબની અંદર નાખો અને એની વિડીયો તમે ફેસબુકની અંદર નાખો. તમારે ચેક કરવાનું કે સૌથી વધુ વ્યૂઝ કઈ જગ્યાથી તમને મળે છે. ઇન્સ્ટાગ્રામની અંદર તો તમને મળી જ જાય, કારણ કે મોસ્ટલી પબ્લિક અત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામની અંદર એક્ટિવ હોય છે. સેકન્ડ નંબરમાં ફેસબુક પર પણ મળી જાય, પણ યુટ્યુબ પર નહીં મળી યાર. કારણ કે યુટ્યુબ છે નોર્મલ નહીં યાર, બરાબર છે? મિસ્ટર બીસ્ટ કઈ રીતે એટલા બધા વાયરલ થયા એના વિશે પણ આપણે એક મસ્ત ટોપિક લઈને આવી જશું. બાકી તમે બધા ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ ટોપિક પર આપણે વિડીયો અવશ્ય બનાવીશું. બાય ટેક કેર એન્ડ જય માતાજી.